રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુરત વિભાગના શિવાજી ભાગ દ્વારા હિન્દુઓનું નવું વર્ષ એવો વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ત્યારે હિન્દુઓના નવા વર્ષ એવા વર્ષ પ્રતિપદા એટલે કે ચૈત્રી સુદ એકમના દિવસે સુરતના શિવાજી ભાગના સ્વયંસેવકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું। પર્વત પાટિયા વિસ્તારના મરુધર મેદાનમાં સવારે 7 વાગે આરએસએસના 2524 સ્વયંસેવકો દ્વારા 119 શાખાઓ લગાવવામાં આવી, જેમાં વિવિધ શારીરિક તેમજ બૌદ્ધિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે વટવૃક્ષની જેમ ખૂબ જ આગળ વધી રહ્યું છે। સતત સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થાય અને વધુમાં વધુ શાખા લાગે તેવો પ્રયાસ શહેરભરમાં કરવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસના ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડોક્ટર અખિલેશજી પાંડેએ કહ્યું કે દેશમાં હિન્દુઓની એકતા માટે 1925માં એટલે કે 1925માં ડોક્ટર કેશવરાવ બલરામ હેડગેવાર દ્વારા શરૂ કરાયેલી એક શાખા પદ્ધતિ વર્તમાનમાં સમગ્ર ભારતમાં વટવૃક્ષ સમાન થઈ ગયું છે। આજથી શરૂ થતું હિન્દુ નવવર્ષ એટલે કે વર્ષ પ્રતિપદાના દિવસે તેમણે સ્વયંસેવકોને સમાજની સજ્જન શક્તિને સાથે લઈને કાર્ય કરવા અંગે આહવાન કર્યું, જે માટે તેમણે પંચપ્રણની વાત કરી, જેમાં દરેક નાગરિકે પોતાના કર્તવ્યનું પાલન કરી ફરજો અદા કરવા અંગેની વાત કરી, તો પર્યાવરણની જાળવણી અને તેના દ્વારા સમગ્ર સૃષ્ટિનું કલ્યાણની પણ વાત કરી। આ ઉપરાંત દરેક ભારતીયએ પોતાના સ્વ એટલે કે ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખી તે અંગે સતત જાગૃત રહેવાની વાત કરી હતી। દરેક સમાજની સાથે લઈને જાતિ, જ્ઞાતિ કે રંગ ભેદભાવથી ઉપર ઉઠી સમાજમાં સમરસતા લાવવા અને તેની શરૂઆત પોતાના કુટુંબના પ્રબોધનથી કરવા અંગે પણ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જાહેર જનતા સહિત કુલ 3000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા।